શ્રીરાજ સાડી આજ ફરીથી લૂઝ કપડામાં બોર્ડર યુનિક બોર્ડર સાથે આપણે કોન્સેપ્ટ લઈને આવ્યો છે. ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ છે અને સાડીનો લુક એ બહુ મસ્ત છે. અને બોર્ડરની વાત કરવી તો બોર્ડર બહુ મસ્ત યુનિક બોર્ડર છે. આપણે તમે જોઈ શકો છો 6 કલરની રેન્જમાં એકદમ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવ્યો છે. જો એકદમ સોફ્ટ કપડું છે, એકદમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડું છે, પણ પહેરી હોય ને તો આપણે કોટન બેઝમાં લાગે. અને બોર્ડર બહુ મસ્ત છે, એની બ્રોડ બોર્ડર છે એની, અને એકદમ લૂઝ કપડામાં આવશે. પીસ આપણે ઓપન કરીએ છીએ. ગ્રીન કલરનો પીસ છે, જો તમે છે ને ડિઝાઇન મસ્ત એકદમ લાઇટ ડિઝાઇન વાળી અને મોટી બોર્ડર વાળી ડિઝાઇનની સાડી છે. આપણે ત્યાં પીસ ગ્રીન કલરનો પીસ ઓપન કરવી છે આપણે. જો તમે જોઈ શકો છો છે ને યુનિક સાડીનો પલ્લુ બહુ મસ્ત છે, એકદમ મસ્ત વણાક વાળો પલ્લુ છે. આપણે જે ડિઝાઇનની પ્રિન્ટ વાળો પલ્લુ છે, એકદમ જેમાં વણાક કરેલી હોય ને એ ટાઈપની ડિઝાઇનનો પલ્લુ છે. આ રીતનો પલ્લુ આવશે. શોર્ટ પલ્લુની વસ્તુ રહેવાની છે અને બ્રોડ બોર્ડરની વસ્તુ રહેવાની છે. બોર્ડરમાં હોત ને આપણે જે આ પલ્લુમાં બોર્ડર આવે છે ને એ જ સેમ બોર્ડર આવશે અને એમાંથી મોટા પટ્ટાની વસ્તુ રહેવાની છે. જુઓ તમે આ પટ્ટો મોટો છે અને આ બધું છે ને એ વણાકનું કામ છે, કોઈ ઉપર ચડવું કામ નહીં આવે. તમે જુઓ આગળ પાછળ બે સાઈડ વણાકનું કામ છે અને ડિઝાઇન બહુ મસ્ત છે. લાઇટ ડિઝાઇન છે આખી સાડીમાં, તમે જોઈ શકો છો. ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે, એકદમ લાઇટ ડિઝાઇન છે અને યુનિક ડિઝાઇન છે, એકદમ શેડિંગ ડિઝાઇન આપેલી છે. જુઓ તમે છે ને મસ્ત કલર કોમ્બિનેશન એ મસ્ત છે. ગ્રીન કલરમાં એકદમ એનો પટ્ટો એકદમ મસ્ત છે. પટ્ટો પાછો કડક નથી, એકદમ સોફ્ટ કપડામાં છે. જો એકદમ લૂઝ કપડું છે, જે આપણે પહેરવાની મજા આવે ને એ ટાઈપના કપડામાં છે. આખો પટ્ટો કપડાની સાથે વણાકમાં પટ્ટો આપેલો છે, એટલે સાડી પહેરવાની મજા આવી જાય ને એવો છે. એટલે જોતા હેવી લાગે પણ પહેરાતા એકદમ સ્મૂથ કપડું લાગે અને મજા આવે, કમ્ફર્ટેબલ આવે એવું કપડું છે. જો બ્લાઉઝની વાત કરીએ તો આપણે બ્લાઉઝમાં પણ જે ડિઝાઇન આવશે ફ્લાવર પ્રિન્ટ છે, જેમાં આપણે સાડીમાં ફ્લાવરની પ્રિન્ટ છે ને એવી રીતના બ્લાઉઝમાં ફ્લાવરની પ્રિન્ટ છે અને આપણે એમાં પટ્ટો વતન આવશે. જો તમે સ્લીવમાં સેમ સીધો પટ્ટો આપણે સ્લીવમાં આવશે અને ઉપરની સાઈડે આપણે નાનો પટ્ટો આવશે. એમાંય તે વણાકમાં આવશે. આપણે જે વણાક ચમકે છે ને એ બધું વણાકમાં આવશે. તમે જો આખી સાડીમાં કોઈ ઉપર ચડવું કામ નહીં આવે, બધું વણાકમાં આવશે. એટલે ઉપર આપણે ઉપર ચડવું હોય તો ઉપરની સાઈડ ઉપર, પાછળની સાઈડ હોય તો આપણે વણાકમાં આવશે આખો પટ્ટો. અને સાડીની વાત કરીએ તો એકદમ લાઇટ છૂટી ફ્લાવરવાળી સાડીની ડિઝાઇન છે અને લૂઝ બોર્ડરમાં છે અને પહેરાતા મસ્ત લાગે ને એવી છે, હેવી લાગે ને એવી છે. અને કપડાની વાત કરીએ ને તો કપડું એકદમ સોફ્ટ જ આવે છે. તો જે બહેનોને આ કલર ગમ્યો હોય એને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. બાકીના કલર હવે દેખાડું છું તમને. એક કલર ને આપણે જેરી ગ્રીન કલર હતો અને પછી એક આ જો ગ્રે કલર એ બહુ મસ્ત છે. કલર શેડ સરસ છે ને ડિઝાઇન મસ્ત છે ને, તો બધા કલર શેડમાં સરસ લાગે એવી ટાઈપની ડિઝાઇન છે. કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે, ફેન્સી કલર છે અને ડાર્ક કલર છે. જો આ પિંક કલર એ બહુ મસ્ત પિંક કલર લાગે છે ને મસ્ત કલર. તો ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ખૂબ સરસ સાડી આવી ગઈ છે. જો મહેંદી કલરમાં એ બહુ જોરદાર લાગે છે. બધા પટ્ટાની વસ્તુ છે ને એ બધામાં કલરમાં સૂટ થઈ જાય છે, એટલે આપણે સાડીનો લુક બહુ મસ્ત લાગે એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ છે. જો સ્કાય કલર એ બહુ મસ્ત છે. અમથા સ્કાય કલરના લુક નો આવે પણ આમાં એક નંબર લુક આવે છે સ્કાય કલર, કારણ કે ઠંડા કલર છે ને એટલે બધા સાડીમાં બોર્ડરનો કોન્સેપ્ટ બહુ સરસ લાગે છે. જો મેથી કલર છે ને મસ્ત મેથી કલર, ઠંડો કલર એકદમ છે. જે બહેનોને કોઈને ગમતી હોય એને સ્ક્રીનશોટ પાડવાનો ભૂલતા નહીં. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. જો તમને કલર બતાવ્યા છે 6 કલરની રેન્જમાં છે. 5 કલર નીચે ને આપણે જે ગ્રીન કલર જેરી ગ્રીન કલર ઓપન કર્યો હતો. જે કોઈ સાડીનો કલર ગમતો હોય એનું સ્ક્રીનશોટ પાડીને બુક કરાવવાનું ભૂલતા નહીં. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. આ રીતે શ્રીરાજને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.